फ्रेंड्स आज आप बनावीशुं एकदम रेस्टोरंट स्टाइल सेम टेस्ट वाळुं सेव टामेटानुं शाक। तो चलो पर रेसिपीनी शुरुआत करिए। एना माटे आपणे तेल लीधेलुं छे। तेल गरम थई जाय એટલે रई एड करीशुं, जीरुं एड करीशुं, लीला मरचा एड करीशुं, લીમડો एड करीशुं, झीणी समारेली डુંગળી एड करीशुं, એને સરસ સાંતળી લઈશું। આપણે લસણની ચટણી એડ કરીશું, એને બી સરસ સાંતળી લઈશું। લસણની ચટણી મેં લસણ અને ખલદસ્તામાં લઈને એને મરચું સાથે વાટી લીધેલી છે અને એ ચટણી મેં એડ કરેલી છે। એમાં મેં મીઠું એડ નહોતું કર્યું। દાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, હળદર એડ કરીશું, ગરમ મસાલો લઈશું અને બધા મસાલાને તેલમાં સરસ સાંતળી લઈશું। સરસ મસાલો સંતળાઈ ગયો છે। હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું। તમે ટામેટાની પેસ્ટ બી લઈ શકો છો, પણ મને ટામેટાં સ્પેશિયલી ગમે છે આ શાકમાં, સો મેં ટામેટાં એડ કર્યા છે। હવે પાણી એડ કરી મીઠું એડ કરી, મીઠું એડ કરવાથી ટામેટાં સરસ ઓગળી જાય છે। એટલે હવે ટામેટાને આપણે સરસ ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે શાકમાંથી સરસ તેલ બી છૂટું પડી ગયું છે। આ ટાઈમ પર આપણે કસૂરી મેથી એડ કરીશું, 2 ચમચી મોરું દહીં એડ કરીશું, એને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ટામેટાને થોડા મેશ કરી લઈશું અને ટામેટાં અને દહીંની ખટાશ સાચવવા માટે આપણે સુગર એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને તેને સરસ ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ શાકમાં આપણે કાઠિયાવાડી સ્ટાઇલ તેલ આવી ગયું છે। આ સ્ટેજ પર આપણે મોરી સેવ એડ કરીશું। આ રેડીમેડ સેવ જ છે, તમે ઇઝીલી તમારા કોઈ બી નજીકના સ્ટોરથી મળી જશે। અને રતલામી સેવ એડ કરીશું અને તેને 10 મિનિટ કૂક થવા દઈશું। તો મારું સેવ ટામેટાનું શાક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડી થઈ ગયું છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર રોજ નવી રેસીપી જોવા તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।